મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે વાર છે, કાલે આપણે મિસ્ટેક થઈ ગઈ હતી વારમાં એમ. કાલે બુધવાર હતો અને આજે છે ગુરુવાર. આજની મને ખબર છે ગુરુવાર છે. આજે તારીખ કઈ છે એ નથી ખબર. તારીખ છે બીજી ને મમ્મી? તારીખ બી કે બીજી કે ત્રીજી? મમ્મી જોવાઈ ગયા છે આજે મારી વખત. આજે તારીખ છે બીજી જ છે કદાચ, નકર ત્રીજી. હું લે હું જ જોઈ લઉં ફોનમાં જ તે. હવે આજે તારીખ છે 3 અને વાગી ગયા છે સવારના 11:30. એટલે આજે આપણે થોડુંક લેટ થઈ ગયું છે, કારણ કે આજે હું મમ્મી બોલાસ 4 છે, લો બીજી નથી, ત્રીજી નથી, ચોથી છે. આજે તારીખ છે 4, કારણ કે ખબર નથી પડતી હવે તો તારીખ દિવસો આમ ટૂંકા થતા જતા હોય ને એમ લાગે જલ્દી જલ્દી દિવાળી આવતી ને વરસ ક્યારે પૂરું થાય ને કે ખબર ન પડે આપણને. એમ જલ્દી જલ્દી વરસ પૂરું, કારણ કે આપણે દિવસ ઘટે અમુકનો. સવારે તો આપણે કંઈ ટાઈમ જ ન રહે, માંડ બ્લોગ બનાવવાનો ટાઈમ રહે, કારણ કે પછી રસોઈનો ટાઈમ થાય ને છોકરાને તૈયાર કરવીને, નાસ્તો તૈયાર કરવીને, પછી લંચ બનાવીને, ખાવાનું બનાવીને, એટલે કાંઈ ટાઈમ હવે બહુ ઓલમોસ્ટ રહે નહીં, આખો દિવસમાં થોડોક રહે અહીંયા. તો હવે આપણે વાગી કે 11:30 અને હવે આપણે બનાવશું તનિષનું લંચ. અને આજે લંચમાં બનાવી દેવાનું છે ચૂરમું, કારણ કે થોડાક ટાઈમથી રોટલી નથી ખાતા ને તો હવે રોટલી ભાવતી નથી એને, એટલે તો આજે ચૂરમાનું કીધું છે. સ્કૂલમાં મેં બધા ચૂરમું લઈને આવવાના છે, એટલે એ માનો ન કરી માને નહીં, તો હજી પાછું લાવશે અડધું તો એમ. ત્યાં ચાલો આપણે ચૂરમું બનાવવાનું છે. અને પપ્પા માટે મમ્મી શેનું શાક બનાવવાનું છે આજે? પપ્પા માટે તો હજી વિચારવાનું છે. અને તનિષને હવે જો મમ્મી રોટલી કરવા માંડ્યા, મેં ગેસ ચાલુ કરીને આવી હતી, મેં લેતા લગી બ્લોક બનાવી લઉં એમ લોઢી તપે. મમ્મી કે લાય હું રોટલી બનાવું. મમ્મી રોટલી બનાવે છે, હું ચૂરમું બનાવી નાખું. અને પપ્પા માટે કાંદાનું શાક નહીં મમ્મી? એટલે તો બટેટાનું શાક બનશે, નકર મગનું શાક બનશે, કારણ કે કાલે આપણે પ્રસાદ બનાવ્યો હતો. કાલે હતું આપણે ઘરે કથા, એટલે મહાપ્રસાદ આપણે બનાવ્યો હોય તો થોડોક વધુ હોય, એની સાથે તો કાંદાનું શાક કાંઈ ટેસ્ટ આવે નહીં એમ. તો બટેટાનું નકર મગનું, ઓ રીંગણા બટેટાનું, કાંઈ નહીં. ચાલો આપણે જોઈએ. આપણે તૈયાર છે ચૂરમું. મમ્મી ગણપતિ દાદાના થાળમાં મૂકવાનું છે ને ચૂરમું તો. અને મમ્મી કટિંગ કર્યા છે રીંગણને જો ડીટિયા રાખે છે મમ્મી. ડીટિયા વાળું શાક બહુ, આ કોણ ડીટિયા રાખે છે આમ રીંગણને જ્યારે કટિંગ કરે ને કમેન્ટ કરજો જરૂર. મમ્મી તો રીંગણા રાખે તે એટલા જો ડીટિયા. મમ્મી કેટલા રીંગણાનું શાક તમે કરવાના? 2. અડધું બટેટું અને નાના 2 રીંગણ, એટલું શાક થાય અમારે. એટલું મમ્મી નો રંધાય, રસોઈ ન બનાવે એટલા હાટું. તો અને આ તનિષ માટે ચૂરમું છે ને ગણપતિ બપ્પા માટે ચૂરમું છે, અને લંચમાં લઈ જવાનું છે ચૂરમું આજે. એટલે તો ચાલો જોઈએ. વાગી ગયા છે 4:30 અને તનિષભાઈ આવી ગયા છે સ્કૂલેથી, અને આવે છે ધોધમાર વરસાદ. જે નાઈ રહ્યો છે જો વરસાદમાં. સ્કૂલ યુનિફોર્મમાં તે જેવું કરીને જ છેડ્યું છે. અને આપણી સોસાયટીમાં છે સત્સંગ. હા, ગુંદી ગાંઠિયા કહેવાય. હા, કોણ લેવું પ્રસાદી? જો પેલા મોસંબી મૂકી દીધી અધૂરી, એમાં બધું રમણ ભમણ કર્યું. મને કે એટલી મોસંબીની કે જ્યુસ કાઢી દીધી. હવે ખાય છે ગુંદી ગાંઠિયા. અને તનિષ માટે એક સરપ્રાઈઝ છે. તનિષ સર માટે એક સરપ્રાઈઝ છે. શું હશે કેતો? હા, મારા બેટાને ખબર બહુ પડી જાય. તો આપણે વાગી ગયા 5 અને વાતાવરણ બહુ મસ્ત ઠંડુ છે. તો આપણે બનાવવાની છે હવે મેગી. જો તનુને બટેટું ને એવું બધું નાખેલી નથી ભાવતી, એટલે આપણે બંને મૂકી દીધી છે મેગી પ્લેન સાવ. હજી મસાલો ને બધું નાખવાનું બાકી છે, ઉકળે છે હજી તો. આટા મેગી છે, નડે નહીં ને. ઓલી છોકરાને મેંદાવાળી ન ખવડાવે, એટલે આટા મેગી આપણે ડીમાર્ટમાં જ લેતા હતા કેટલા ટાઈમથી. ચાલો એ ઉકળે ત્યાં લગી શું કરે તનિષભાઈ જોઈએ. તને તારે કાલ સ્કૂલમાં રજા છે કે ચાલુ છે? ચાલુ છે, કાલે રજા નથી. ઓકે. અને આજે સ્કૂલમાં શું કરાવ્યું? ખટારાનો ખ, પછી એમ નહીં. પીડીઆર હતો આજે ઇંગ્લિશનો, આજે ઇંગ્લિશ લઈ જાવ તો કમળનો ક કરાવ્યો કે ABCD કરાવી? ગીત દીક ઓલું ગીત ગાતો
ABCD વાળું આજ કઈ બાજુ દીવું ગયો આજ કઈ બાજુ દીવું ગયો તને એ હું કામ લીધું ઈ તને ખબર છે? એટલે આ બધા છે ને સ્વાર્થી માણસ અત્યારે આજે તો બહુ મસ્ત વાતાવરણ છે આજ તો બહુ વરસાદ આવે આજ તો જો તો કેવો મસ્ત વરસાદ આવે છે ઠંડુ વાતાવરણ મને રસોઈ કરે એવા બા ગમે એમ. રસોઈ કરે એવા બા ગમે તને ઈ બોલે છે બોલતો ફરી વાર બોલતો તને ABC માં છે જાજા રે ગાતો. રસોઈ છે એ રસોઈ જેવા ઈ વળ્યું કરે એવા બા એમ. રસોઈ જેવા બા હવે તું મેગી કેવી રીતે ખાશ આ બધું ખાશો તો મેગી ખાવાનું છે તો ગણપતિ બાપા પાસેથી લઈ લીધી અને મોસંબી અને હમણાં ખાતો તો ની મોસંબી હતી ગણપતિ બાપાની હવે કઈ ફ્રૂટ મૂકવો પડશે ને ગણપતિ દાદા પાસે એમાં મસાલો નાખવાનો છે કટિંગ કરો ને ઓલાથી બધી કાતર છૂટ થઈ ગઈ છે. મંદી આવી ગઈ છે મમ્મી કાતરમાં મંદી આવી ગઈ છે આપડા ઓય કેટલી કાતર 10 દિન કાતર નો હોય છે. આપણે કેવા ખબર? પટેલ દર છે. શું ગણપત બાપાને દીધું હાલે સમા પ્રસાદી એઠી પ્રસાદી ગણપત બાપા નાના બધો નાખવાનો છે આ બધો એઠી નાખી દો? હા તીખું થાય છે. નો તીખું થાય તનુ ને પાયસી બહુ ભાવે ક્યાં કાનું જો એને મેગી બહુ પાયસી ભાવે ક્યાં મસ્ત સ્મેલ આવી હું સ્પાઈસ. હા તનુ મોઢામાં પાણી આવવા મીડો કાનું કર્યું છે આ ગણપતિ બાપા પાસે આમને મૂકી દીધી કે પણ કોઈ ગણપતિ બાપા ખાય નહીં કે એઠી મુકાય ગણપત બાપા આમ એટલી આમ એ કે ભાઈ ક્યાં ગઈ તા પરસેદી કે ગણપતિ બાપાને ખાવા આવી છે કે એઠી એઠું વસ્તુ ખવડાવાય જે ભગવાનને એઠી વસ્તુ ખવડાવાય નો ખવડાવે દીકું તું સ્કૂલમાં જતા ટીચર તને એવું શીખવાડે છે એઠી વસ્તુ ગણપત બાપાને ખવડાવાય એવું તો અલા ખાઈ જા તું લઈ લે ને બેન ખાવા જા હવે મેગી ખાવાની છે ને આવું આવે તને ક્યાંય ગુંજી ગુંજી પાછો ખાઈ ગયો છે અમે ગુંજી ગુંજી ખાઈ ગયો પાછો તને એક ક્વેશ્ચન પૂછું એનો આન્સર આપજો હો તને કઈ વસ્તુ સૌથી વધારે ભાવે ફેવરિટ મેગી છે દાનો એ અલગ ગરમ છે તને આલો તને ઓપ્શન આપો મંચુરિયન ભાવે ઢોસા ભાવે કે મેગી ભાવે ઢોસા ઢોસામાં તને કયું શાક ભાવે પેપર ભાવે કડક ભાવે કે લૂઝ ભાવે તને સ્કૂલે જવું ગમે કે ઘરે રહેવું ગમે તને સ્કૂલે જવું ગમે કે ઘરે રહેવું ગમે તનુ મમ્માએ ક્વેશ્ચન પૂછો તને હવે એ ભાઈ છે ને મેગી ખાવામાં બિઝી છે જો
હીરો ગણપતિ છે શેરીમાં ગણપતિ છે ફર્સ્ટ ક્લાસ ગણપતિ છે બ્યુટીફુલ ગણપતિ છે બાહુબલી ગણપતિ બાપ્પા મોટા ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે વિડિયો કોલ સેમ સેમ ગણપત બાપા હેન્ડસમ સેવ મને ફાફડા ગણપતિ બાપા આપડા સેન્ટર ફ્રેશ ચિંગમ ગણપતિ બાપા સિંઘમ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગણપતિ બાપા સુપરસ્ટાર સોડા લેમન કોકો કોલા ગણપતિ નિત્ય બોલમ બોલા કાજુ બદામ પિસ્તા ગણપતિ બાપા સસ્તા પંખો ફરે ઉપર ગણપતિ બાપા સુંદર ગલીએ ગલીએ નારા છે ગણપતિ ચાલો તમને મેં કાલે ને પરમ દિવસે પૂછ્યો હતો ને જે ક્વેશ્ચન લાભ શુભના પૌત્રનું નામ શું ચાલો કયો હાલો કોને ખબર છે લાભ શુભના પૌત્રનું નામ હા તારો વારો નથી આવ્યો ને બોલતું આમોદ અને પ્રમુખ વાહ તે કોને પૂછ્યું હા. બધા ડિમ્પલ આ- આમોદ ને પ્રમોદ આમોદ અને પ્રમોદ આમોદ ને ગણપતિના હા. પુત્રનું નામ પૌત્રનું નામ એના છોકરાનું નામ તમે કઈ કહેતા હતા ને મારા પાસે ક્વેશ્ચન છે ચાલો ચાલો બીજો ક્વેશ્ચન પૂછો ગણપતિ દાદા ગમે એ ભગવાને 56 ભોગ જ ધરાવવાના આવે કેમ 57 કે 58 કે 60 ઈ બીજા એકય નહીં એમ 56 જ ભોગ ધરાવવામાં હાલો ચાલો એનો પ્રશ્ન કયો હાલો હાલો મોટા ખબર હોય ને તો તમે કહેજો ક્વેશ્ચન કહેવાય એમ. હા ક્વેશ્ચન આવડે છે કોઈને કોઈને મેં આવડે છે? ક્વેશ્ચન કર્યો અને તમે લોકો આન્સર આપો છે કોઈને પાસે નહીં એવું. હવે આ બધા તો કાલે પાછા ગોતીને આવજો સ્વામી ડિમ્પલ આંટી પાસે જશે. આ તો આ ડિમ્પલ આંટી પાસે નહીં હોય આનો આન્સર તમ તાર હશે, હશે. હોય જ તે. હશે ઈ ડિમ્પલ આંટી પાસે નથી, બા પાસે હશે. ડિમ્પલ આંટી જેમ કે જ્યોતિષની wife છે. એવું કાંઈ ન હોય જ્યોતિષની વાઈફ હોય બધું આવડે જ તે એટલે ઈ તો પૂછે જ નહીં. ફોનમાં જાનકીશ્રીને તો આવડતું જ નહીં. પછી એને પૂછી લે ને. કાંઈ નહીં તો કાલે બધા ગોતીને આવજો કાલે કયો વાર છે હા, ફોનમાં search મારો. શુક્રવારે છે કાલે ઈ વાર આપણે છે અને પમદી શનિવારે જ પૂરું થઈ જાય એટલે કાલનો દિવસ છે આપણી પાસે ઓકે Comment. આતિશ આતિશ તમે શું ક્વેશ્ચન પૂછો છો અટપટો ભગવાનને પૂછો છે ને તો કઈ યાદ રહેવો નથી ભગવાનને 56 ભોગ જ શું કામ ધરાવવામાં આવે છે 55 કેમ નહીં 57 60 એમ કેમ નહીં ખાલી 56 જ શું લેવા અટપટા માણા હોય ને અટપટો ક્વેશ્ચન પૂછે તમે ગોતો તમને આવડતો હોય તો જો કહો. તમને ખબર હોય ને અને આ ક્વેશ્ચનનો આન્સર અને તો કમેન્ટ કરી દેજો અને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર જરૂર કરજો બાય ગાઈઝ ગુડ નાઇટ